હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 16 આબોહવા. મિત્રો, લાસ્ટ લેક્ચર છે. આજના લેક્ચરની અંદર આપણે પાઠનું સંપૂર્ણ રિવિઝન કરીને છેલ્લો મુદ્દો આપણે જે ભણવાનો છે કે નિવર્તન ઋતુ, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, તેના વિશેની વાત ચર્ચા કરીને આબોહવાની માનવ જીવન પર કેવા પ્રકારની અસર થાય છે તે, અને ત્યાર પછી સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીને આ પાઠ છે તે પૂર્ણ કરીશું. અને હવે પછીનો પાઠ છે તે ચાલુ કરવાના છીએ, તે પણ આની પછીનો જ ક્રમશઃ પાઠ લેશું. 17મો પાઠ આબોહવા. આપણે જોઈએ તો 17મો પાઠ કુદરતી વનસ્પતિ. આપણે જોઈએ આબોહવા પાઠની અંદર આપણે સૌથી પહેલાં છે તે ઋતુ પરિવર્તન વિશેની માહિતી છે તે મેળવી હતી કે ઋતુઓ કેવી રીતે બદલાય છે. તો પૃથ્વી પોતાની ધરી પર 23.5 અંશ નમેલી છે અને તેના કારણે તે 66.5નો ખૂણો બનાવે છે. આના કારણે સૂર્યના કિરણો છે તે સૂર્યના પરિક્રમણની ક્રિયાના કારણે અલગ અલગ સમયે અલગ અલગ દિશામાં છે તે સીધા પડતા હોય છે. અને સૂર્યના કિરણોના લંબના કારણે ઋતુ પરિવર્તન છે તે થતું હોય છે. જે સમયે સૂર્યના સીધા કિરણો પૃથ્વીના જે ભાગ પર પડે છે તે સમયે તે વિસ્તારમાં ઉનાળો એટલે કે ગરમ ઋતુ છે તે અનુભવી શકાતી હોય છે. જ્યારે સૂર્યના કિરણો છે તે ત્રાંસા પડવા લાગે છે ત્યારે તેનો ગરમી છે તે ઘટી જતી હોય છે અને તે સમયે પૃથ્વીના તે ભાગ ઉપર શિયાળો અનુભવાતો હોય છે. બીજું ચોમાસું છે તો સમુદ્રની બાષ્પીભવનની ક્રિયાના કારણે સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોય તો ઉપર જતાં તે વાદળા છે તે ઠંડા પડે છે અને તે સમયે દેશની અંદર વરસાદ આવે તેવી સ્થિતિ છે તે સર્જાતી હોય છે. આબોહવાની વિવિધતા આપણે જોઈ હતી કે ભારતમાં જુદા જુદા વિસ્તારોની અંદર અલગ અલગ પ્રકારની આબોહવા છે તે અનુભવાતી હોય છે. આબોહવામાં છે તે વિવિધતા છે તે જોવા મળે છે. જેમ કે શિયાળાની અંદર લદ્દાખમાં દ્રાસનું તાપમાન -45 સેલ્સિયસ જેટલું હોય છે, તો તે ઉનાળામાં શ્રી ગંગાનગર તેમજ અલવર ખાતેનું તાપમાન 51 સેલ્સિયસ જેટલું ઊંચું હોય છે. રાજસ્થાનમાં આવેલું શ્રી ગંગાનગર છે ત્યાં અત્યંત ગરમી અનુભવાતી હોય છે ઉનાળા દરમિયાન. 51 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન હોય એટલે તમે વિચાર કરી શકો છો કે શરીર બળી જાય તેવા પ્રકારની ગરમી છે તે અહીં અનુભવાતી હોય છે. એટલે ક્યાંક અત્યંત વધારે, દાખલા તરીકે ચેરાપુંજી રાજ્ય છે મેઘાલયનો ચેરાપુંજીમાં છે તે 1200 સેમી જેટલો વરસાદ પડે છે. તો રણ પ્રદેશ, રાજસ્થાનનો રણ પ્રદેશ છે ત્યાં કેટલાક વિસ્તારોની અંદર 10થી 12 સેમી જ વરસાદ પડે છે. તો આ પ્રકારે જુદા જુદા વિસ્તારોની અંદર અલગ અલગ પ્રકારનું તાપમાન છે તે અનુભવાતું હોય છે. આબોહવાને અસર કરતા પરિબળોમાં મુખ્ય 4 પરિબળો છે: અક્ષાંશ, સમુદ્રથી અંતર, સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને વાતાવરણીય દબાણ અને પવનો. અક્ષાંશ વૃત્તો છે તે પૃથ્વી પર આકેલી આડી કાલ્પનિક રેખાને આપણે અક્ષાંશ વૃત્તો તરીકે ઓળખાવીએ છીએ. તેના આધારે પણ જુદા જુદા અક્ષાંશ પર અલગ અલગ પ્રકારનું વાતાવરણ છે તે અનુભવાતું હોય છે. એટલે અક્ષાંશ છે તે વાતાવરણને અસર કરતું એક પરિબળ છે. સમુદ્રથી અંતર, સમુદ્ર કિનારે છે તે વાતાવરણ કેવું હોય છે? સમતાપ આવરણ હોય છે, બરાબર છે, સમાન આવરણ છે તે જોવા મળે છે. પરંતુ તેમ ત્યાંથી જેમ જેમ દૂર જતા જઈએ તેમ તેમ વાતાવરણમાં બદલાવ આવે છે. સમુદ્ર સપાટીથી ઊંચાઈ કેટલી છે તેનો આધાર પણ વાતાવરણ ઉપર રહે છે. અને વાતાવરણીય દબાણ અને પવનો, તેના આધારે પણ વાતાવરણ છે તે નક્કી થતું હોય છે. ઋતુચક્ર છે તે આપણે જોયું હતું કે ભારતની અંદર 4 ઋતુઓ અનુભવાય છે: શીત ઋતુ, ઉષ્ણ ઋતુ, વર્ષા ઋતુ અને નિવર્તન ઋતુ. શીત ઋતુ એટલે શિયાળો, જ્યારે આપણે અત્યંત ઠંડીનો અનુભવ કરીએ છીએ. ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો સમયગાળો છે તે શીત ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. ઉષ્ણ ઋતુ એટલે ઉનાળો, માર્ચથી મે મહિના સુધીનો સમયગાળો છે તેને ઉષ્ણ ઋતુ કહેવામાં આવે છે. ઉનાળા દરમિયાન આપણે ગરમીનો અનુભવ કરતા હોઈએ છીએ. વર્ષા ઋતુ એટલે ચોમાસું, જૂનથી સપ્ટેમ્બર, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર સુધી છે ત્યાં ચોમાસું ચાલતું હોય છે. અને તે સમયગાળા દરમિયાન આપણે
વર્ષા ઋતુ વરસાદનો અનુભવ છે તે કરતા હોઈએ છીએ. નિવર્તન ઋતુ એટલે પાછા ફરતા મોસમી પવનો. ચોમાસું પૂરું થાય છે તે સમયગાળો છે તેને નિવર્તન ઋતુ કહેવામાં આવે છે. ઓક્ટોબર નવેમ્બર દરમિયાન ચોમાસું છે તે પૂરું થતું હોય છે અને શિયાળાની ઠંડી ધીમે ધીમે ચાલુ થતી હોય છે. આ 4 ઋતુ સિવાય 6 ઋતુ આપણે જે અનુભવીએ છીએ તે હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. આ 6 ઋતુ જુદા જુદા ગુજરાતી મહિનાઓ પણ આપણે જોયા હતા. કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. બરાબર છે. આ સમયગાળા દરમિયાન 2 મહિના સુધી એક ઋતુ છે તે ચાલતી હોય છે. જેમ કે કારતક અને માગશર મહિનામાં હેમંત ઋતુ હોય છે, તો પોષ અને મહા મહિનામાં શિશિર ઋતુ હોય છે. ફાગણ અને ચૈત્રમાં વસંત હોય છે, તો વૈશાખ અને જેઠમાં ગ્રીષ્મ ઋતુ હોય છે. અષાઢ અને શ્રાવણમાં વર્ષા ઋતુ હોય છે, તો ભાદરવો અને આશોમાં શરદ ઋતુ હોય છે. વળી પાછું ચક્ર ત્યાંથી જ ચાલુ થાય છે. અંગ્રેજી મહિનાઓ મુજબ કારતક મહિનાની સાથે ઓક્ટોબર માસ છે તે મોટે ભાગે ચાલતો હોય છે. તો ઓક્ટોબર નવેમ્બર છે તે હેમંત ઋતુ, આ બાજુ મુખ્ય ઋતુમાં શિયાળો હોય છે અને આમ નિવર્તન ઋતુ પણ અનુભવાતી હોય છે. તેવી જ રીતે જેમ આગળ વધતા જાઓ તે પ્રમાણે આ ઋતુચક્ર છે તે ચાલતું હોય છે. ત્યાર પછી આપણે જોયું હતું શીત ઋતુ એટલે શિયાળો. ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી ભારતની અંદર શિયાળો છે તે અનુભવાતો હોય છે. ત્યાર પછી ઉષ્ણ ઋતુ, ગ્રીષ્મ ઋતુ કે ઉષ્ણ ઋતુ એટલે કે ઉનાળો, જે માર્ચ મહિનાથી મે મહિના સુધી અત્યંત ગરમીના દિવસો આપણા દેશની અંદર જોવા મળે છે. આ દિવસોને ઉષ્ણ ઋતુ કે ઉનાળો આપણે કહીએ છીએ. વર્ષા ઋતુ જૂનથી સપ્ટેમ્બર, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. ભારત દેશ છે તે ખેતી પ્રધાન દેશ હોય તો આપણા દેશમાં વર્ષા ઋતુનું મહત્ત્વ છે તે વિશેષ હોય છે. અને વર્ષા ઋતુ છે તે દેશના જુદા જુદા ભાગોમાં અરબ સાગર પરથી આવતા પવનો છે તે ચોમાસું લઈને આવે છે, તો બીજી તરફ બંગાળાની ખાડી પરથી વાતા પવનો છે તે પણ ચોમાસું લઈને આવતા હોય છે અને તેના દ્વારા આપણે છે તે વર્ષા ઋતુનો અનુભવ કરીએ છીએ. હવે આપણે જોવું છે નિવર્તન ઋતુ. નિવર્તન ઋતુ છે તેમાં આપણે જોઈએ તો ઓક્ટોબર નવેમ્બરનો સમયગાળો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે જાણીતી છે. કે ઓક્ટોબર નવેમ્બરનો સમયગાળો છે, આ સમયગાળા દરમિયાન મિત્રો મોસમી પવનો છે તે શું થાય છે, પાછા ફરે છે. એટલે જે પવનો બંગાળાની ખાડી અને અરબ સાગર પરથી વાતા હતા તે પવનો હવે શું થાય છે, પાછા જાય છે. એટલે દક્ષિણથી ઉત્તર તરફ આવતા પવનો હવે પાછા શું થાય છે, ઉત્તરથી દક્ષિણ તરફ જતા રહે છે. સૂર્યના સીધા કિરણો દક્ષિણ તરફ ખસતા જતા હોવાથી દક્ષિણે હિન્દ મહાસાગર પર હવાનું હલકું દબાણ સર્જાય છે. આ ઉપરાંત ભારતમાં ધીમે ધીમે દબાણ સર્જાય છે. તેથી સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી દબાણ પરિસ્થિતિ સર્જાતા બંગાળાની ખાડી પરથી વર્ષા ઋતુ દરમિયાન ભૂમિભાગોમાં અંદર સુધી પહોંચી ચૂકેલા પવનો નબળા પડે છે, એટલે કે ધીમા પડે છે. તે પછી હવાના દબાણની પરિસ્થિતિમાં પરિવર્તન થતાં ઓક્ટોબર નવેમ્બરમાં આ પવનો ભારતના ભૂમિભાગો પરથી સમુદ્ર તરફ જવા માંડે છે. એટલે કે જે પવનો અત્યાર સુધી બંગાળાની ખાડી અને અરબ સાગરથી જમીન ઉપર આવતા હતા, બરાબર છે, દ્વીપકલ્પીય ભારત તરફ જે પવનો આવતા હતા એ પવનો હવે શું થાય છે, તો આ પવનો હવે પાછા જવા લાગે છે. એટલે કે રિટર્ન થતા હોય છે. એટલે સમુદ્રથી જમીન ઉપર આવે એટલે એ વરસાદ લઈને આવે, પરંતુ જમીનથી સમુદ્ર તરફ પાછા જાય એટલે વરસાદ છે તે પાછો લઈ જતા હોય છે. તેથી આ સમયગાળાને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ પણ કહેવામાં આવે છે. આ સમયે ગરમ વર્ષા ઋતુના સ્થાને શુષ્ક તથા ઠંડા પવનોની પરિસ્થિતિનો પ્રારંભ થાય છે. સ્વચ્છ આકાશ અને વધતું જતું તાપમાન એ પાછા ફરતા મોસમી પવનોના મુખ્ય લક્ષણ છે. આકાશ છે તે હવે વાદળોમાંથી છૂટું પડતું જાય છે, વાદળો ઘેરાયેલા છે તે રહેતા નથી. એટલે આકાશ છે તે સ્વચ્છ થવા લાગે છે અને વાતાવરણમાં પણ ગરમી છે તે આવતી જતી હોય છે.
એટલે ગરમ વાતાવરણ છે તેનો પ્રારંભ થાય છે. આ સમયે ગરમ વર્ષા ઋતુને સ્થાને શુષ્ક તથા ઠંડા પવનોની પરિસ્થિતિનો પ્રારંભ થાય છે. સૂકા સ્વચ્છ આકાશ અને વધતું જતું તાપમાન એ પાછા ફરતા મોસમી પવનોનું મુખ્ય લક્ષણ છે. જમીન ભેજવાળી હોય છે, દિવસે તાપમાન વધી જાય છે અને રાત્રે ઠંડીમાં અને ખુશનુમા હોય છે. બરાબર છે કે દિવસે તાપમાન છે તે વધતું જતું હોય છે અને રાત્રે ઠંડીના સમયે તાપમાન છે તે ખુશનુમા હોય છે. ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિના કારણે કોઈ દિવસનું તાપમાન અકળાવનારું પણ થઈ જાય છે. ક્યારેક ક્યારેક તાપમાનમાં ખૂબ જ વધારો થઈ જાય છે અને તે તાપમાન અકળાવનારનું હોય છે. અત્યંત ગરમી છે તે હોય છે, જેને ઓક્ટોબર હીટ કહેવામાં આવે છે અને ગુજરાતીમાં આપણે તેને ભાદરવી તાપ તરીકે ઓળખીએ છીએ કે ભાદરવાનો તડકો છે તે સહન ન થાય એવો હોય છે. કારણ કે એ તડકો કેવો હોય છે? વાદળીયો તડકો હોય છે અને તેના લીધે ઉકળાટ છે તે વધારે થતો હોય છે, બાફ છે તેનું પ્રમાણ વધારે રહેતું હોય છે. એટલે આ પાછા ફરતા મોસમી પવનો છે તે ઓક્ટોબર મહિનામાં જે અત્યંત ગરમી અકળાવનારા હોય છે તેને ઓક્ટોબર હીટ કહેવામાં આવે છે અને ગુજરાતીમાં આ પવનોને ભાદરવી તાપ પણ કહી શકાય છે આપણે. ત્યાર પછી આબોહવા અને માનવ જીવન. મિત્રો, આ પાઠની અંદર આપણે આબોહવાની તો અભ્યાસ કર્યો. બરાબર છે કે જુદા જુદા વિસ્તારોની અંદર શિયાળો, ઉનાળો, ચોમાસું, પાછા ફરતા મોસમી પવનો આપણે અનુભવીએ છીએ. તો આ દરેકની માનવ જીવન ઉપર કેવા પ્રકારની અસર થાય છે? આબોહવા માનવ જીવનને કેવી રીતે અસર કરે છે? તો ભારતની આબોહવા મોસમી છે. બરાબર છે, ઋતુ પ્રમાણે બદલાતી હોય તેવા પ્રકારની આબોહવા છે તે આપણા દેશની અંદર જોવા મળે છે. આ મોસમી પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા અને અનિશ્ચિતતા ગણાય છે. કારણ કે મોસમી પવનો તમે ઘણી વખત કહેતા હોય છો કે અત્યારે શિયાળામાં છે આપણે રેઇનકોટ પહેરવો કે સ્વેટર પહેરવું, કારણ કે ઘણી વખત શિયાળામાં પણ વરસાદ હોય, ઘણી વખત ઉનાળામાં છે તે પણ વરસાદની સ્થિતિ છે તે સર્જાતી હોય છે. ઘણી વખત ચોમાસામાં અત્યંત ઠંડી હોય છે તો ક્યારેક ચોમાસાની અંદર ખૂબ જ ગરમી પણ આપણે અનુભવતા હોય છે. એટલે મોસમી આબોહવા છે તેની મુખ્ય લાક્ષણિકતા શું છે? તો આ પ્રકારની આબોહવા છે તે કેવી હોય છે? અનિશ્ચિત હોય છે, કોઈ નક્કી હોતું નથી, જેની ઘેરી અસરો ભારતની આબોહવા પર થતાં લોકોના ખાનપાન, રહેણીકરણી, સ્વભાવ અને ખેતી પ્રવૃત્તિ પર પડે છે. કે આ આબોહવાની ઘેરી અસર છે તે માનવ જીવન પર થતાં લોકોનું ખાનપાન, લોકોનો ખોરાક હોય છે તેના પર પણ તેની અસર પડે છે. એમાંય વિશેષ કરીને ભારત ખેતી પ્રધાન હોવા ઉપરાંત મોસમી આબોહવા સંપૂર્ણ અંકુશ હેઠળ છે. તેથી મોસમી પવનોની બધી જ અનિશ્ચિતતાઓની અસરો ભારતની ખેતી પર તથા ભારતની લોકજીવન પર વર્તાય છે. આબોહવાની માનવ જીવન પર મુખ્ય અસરો આ પ્રમાણે છે કે ભારતના મોટા ભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોવાથી ખેતીની વિવિધ પાકો લઈ શકાય છે, પરંતુ વરસાદની અનિયમિતતા અને ઉત્પાદન અનિશ્ચિત બનાવી દીધું છે. કે ભારતમાં છે તે મોટા ભાગના સમયનું તાપમાન ઊંચું રહેતું હોવાથી વિવિધ પાકો જુદા જુદા પ્રકારના ભારત દેશની અંદર લઈ શકાય છે, પરંતુ પાકને ઘણી વખત નુકસાન પહોંચતું હોય છે. તેની પાછળનું કારણ શું છે? શા માટે પાકને નુકસાન પહોંચે છે? કારણ કે દેશની અંદર જુદા જુદા સમયે અલગ અલગ વિસ્તારોમાં ક્યારે વરસાદ પડે છે તેનું નક્કી હોતું નથી અને તેના કારણે પાકને નુકસાન છે તે પહોંચતું હોય છે. વર્ષા ઋતુની શરૂઆત તથા સમાપ્તિ અનિશ્ચિત હોય છે. ચોમાસું ક્યારે શરૂ થાય ને ક્યારે પૂરું થાય તે નક્કી હોતું નથી. તેથી ખેતીને ઘણીવાર યોગ્ય સમયે વરસાદી પાણી મળતું નથી અને તેના કારણે ખેતીને ઘણી વખત છે તે યોગ્ય સમયે વરસાદનું પાણી પણ પ્રાપ્ત થતું નથી. આવા વિલંબથી બિયારણ કે પાક બળી જાય છે. કે વરસાદ છે તે અનિયમિત હોય, નક્કી ન હોય કેટલો વરસાદ આવશે, ક્યારે વરસાદ આવશે. વરસાદ પડે એટલે ખેડૂતોને એમ થાય કે હવે વરસાદ, ચોમાસું ચાલુ થઈ ગયું છે એટલે વાવણી છે તે શરૂ કરી દે છે. પરંતુ
ઘણી વખત વાવણી કરી નાખ્યા પછી કેટલાય સમય સુધી વરસાદ છે તે પડતો નથી અને તેના કારણે ઉત્પાદન જે પાક બધો વાવેલો હોય છે તે શું થાય છે, બળી જતો હોય છે. ઘણી વખત ઊભો પાક તૈયાર હોય તેવા સમયે વરસાદ પડે તો તેના લીધે પણ પાકને નુકસાન પહોંચતું હોય છે. તેથી ખેતીને ઘણીવાર યોગ્ય સમયે વરસાદી પાણી મળતું નથી. આવા વિલંબથી બિયારણ કે પાક બળી જાય છે. તેથી ખેત ઉત્પાદનને અસર પહોંચે છે. ક્યારેક અતિવૃષ્ટિ થાય છે, એટલે કે ઓછા સમયમાં વધુ વરસાદ પડી જાય છે અને તેના લીધે પાક નાશ પામે છે. નદીઓમાં પૂર આવે છે, તેથી જમીન ધોવાણ થાય છે અને લાંબા ગાળે ખેતીના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. વરસાદની ઋતુ પૂરી થયા પછી ખેત મજૂરો માટે આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે. ચોમાસું પૂરું થઈ જાય પછી ખેત મજૂરો શેમાંથી રોજગારી મેળવે, એટલે તેવો પ્રશ્ન પણ ઊભો થાય છે. બારેમાસ ખેતીનું કામ રહેતું ન હોવાથી ઘણા ખેત મજૂરો શહેરો તરફ સ્થળાંતર કરી જાય છે અને ખેતી આધારિત ઉદ્યોગો, દાખલા તરીકે કપાસ, શેરડી, તમાકુ વગેરેમાં વરસાદની અનિયમિતતાથી કાચો માલ ન મળવાથી આ ઉદ્યોગોમાં મુશ્કેલી ઊભી થાય છે. અનિયમિત વરસાદને લીધે પીવાના પાણીની સમસ્યા કપરી બને છે. રણ વિસ્તાર કે પહાડી પ્રદેશમાં જીવન હાડમારી ભર્યું બને છે. આમ આબોહવાની ગાઢ અસર માનવ જીવન પર થાય છે, જેની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક, વ્યવસાય અને રહેઠાણ પર પણ થાય છે. કે આબોહવાની આવી બધી જ અસરના લીધે માનવ જીવનનું ખોરાક, પોશાક, રહેઠાણ આ બધા ઉપર તેની અસર છે તે ગાઢ અસર જોવા મળે છે. કારણ કે આબોહવાના આધારે જ લોકો પોતાનો વ્યવસાય છે તે નક્કી કરતા હોય છે. આબોહવાના આધારે જ જે તે વિસ્તારના લોકો છે તે જુદા જુદા પ્રકારનો વ્યવસાય છે તે પસંદ કરતા હોય છે. મિત્રો, તમને આ પણ જાણવું ગમશે કે ભારતીય હવામાન વિભાગ, ભારતની હવામાન વિભાગની કચેરી આપણા દેશના હવામાન અંગેના સમાચાર રેડિયો, ટીવી, વર્તમાનપત્રો અને વેબસાઇટ દ્વારા બહાર પડે છે. તેની સ્થાપના ઈસવીસન 1875 કોલકાતામાં કરવામાં આવેલ છે. તેની મુખ્ય કચેરી ઈસવીસન 1905માં પુણેમાં અને હવે નવી દિલ્હીમાં ખસેડવામાં આવી છે. આ ઉપરાંત તેની 6 પ્રાદેશિક કચેરીઓ ચેન્નઈ, ગુવાહાટી, કોલકાતા, મુંબઈ, પુણે અને નાગપુર તથા દરેક રાજ્યના પાટનગરમાં આવેલી છે. એટલે દાખલા તરીકે ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે તો તેની એક મુખ્ય કચેરી ગાંધીનગરમાં પણ હોય. ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારતથી લઈને એન્ટાર્કટિકા સુધી નિરીક્ષણ કેન્દ્ર સ્થાપવામાં આવ્યા છે. એન્ટાર્કટિકા ખંડ સુધીના નિરીક્ષણ કેન્દ્રો છે તે ભારતીય હવામાન ખાતા દ્વારા છે તે સ્થાપવામાં આવેલા છે, જેના આધારે હવામાનની આગાહી થાય છે અને તેના આધારે હવામાન કયા વિસ્તારમાં કેટલું હવામાન છે, તાપમાન કેવું છે, કેવી ગરમી છે તેની આગાહી છે તે થઈ શકે છે. સાથે જ આ પાઠ પૂરો થાય છે. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો છે તેની ચર્ચા છે તે કરી લઈએ અને ત્યાર પછી આ પાઠને પૂર્ણ જાહેર કરીએ. તો સ્વાધ્યાયના પ્રશ્નો આપણે જોઈએ. સ્વાધ્યાયના પ્રશ્નમાં પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. જેમાં પહેલો પ્રશ્ન છે, હિમાલય ભારતનું રક્ષણ કરતી કુદરતી દિવાલ છે કઈ રીતે? તો હિમાલય શિયાળામાં વધુ ઠંડી પડે છે, જ્યારે મધ્ય એશિયા તરફથી આવતા શિયાળામાં વધુ ઠંડા પવનોને રોકી લે છે અને ભારતને આ કાતિલ ઠંડીથી રક્ષણ આપે છે. તેથી હિમાલયને ભારતનું રક્ષણ કરતી દિવાલ કહી છે. બીજો પ્રશ્ન છે, વ્યાપારી પવનો વિશે સમજ આપો. તો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુ દાબપટના ભારે દબાણના પટ્ટાઓ દ્વારા સર્જાય છે. આ પવનો પૃથ્વીના પરિભ્રમણને લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ વાય છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનો લાભ લેવામાં આવતો હોવાથી તેને વ્યાપારી પવનો કહે છે. ભારતીય હવામાન ખાતાએ ભારતની ઋતુઓને કેટલા અને કયા કયા વિભાગોમાં વહેંચી છે? તો ભારતીય હવામાન ખાતાની કચેરી ભારતના આબોહવાના સંદર્ભમાં ભારતની ઋતુઓને 4 વિભાગમાં વહેંચણી કરી છે. શીત ઋતુ એટલે શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી, ઉષ્ણ ઋતુ ઉનાળો માર્ચથી મે, વર્ષા ઋતુ એટલે ચોમાસું
જૂનથી સપ્ટેમ્બર અને નિવર્તન ઋતુ એટલે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબર નવેમ્બર માસ દરમિયાન હોય છે. નૈઋત્યના મોસમી પવનો ભારતના કેટલા ભાગમાં વહેંચાઈ જાય છે અને ક્યાં ક્યાં? તો ભારતના બે ભાગમાં છે તે નૈઋત્યના મોસમી પવનો છે તે વહેંચાઈ જાય છે. એક પવન છે તે બંગાળાની ખાડી પરથી વાતા પવનો અને બીજું છે અરબ સાગર પરથી આવતા પવનો. બરાબર છે. ત્યાર પછી નીચેના પ્રશ્નના માગ્યા મુજબ જવાબ આપો. સમુદ્ર સપાટીથી ઊંચાઈ વધતા હવામાનમાં શું ફેરફાર થાય છે? તો હવાના સ્તર પાતળા હોવાથી જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ હવાનું દબાણ ઘટે છે. આથી ઊંચા પહાડી પ્રદેશોમાં ઉનાળામાં પણ ઠંડકવાળી આબોહવા રહે છે. અસમ અને મેઘાલયના પહાડી વિસ્તારોમાં જેમ જેમ ઊંચાઈ વધતી જાય તેમ તેમ વરસાદનું પ્રમાણ વધતું જાય છે. ઓક્ટોબર હીટ એટલે શું? તો ઓક્ટોબર હીટ એટલે હવાના દબાણની પરિસ્થિતિમાં પરિવર્તન થતાં ઓક્ટોબર નવેમ્બરના પવનમાં ભારતનો ભૂમિભાગ ઉપરથી સમુદ્ર તરફ જવા માંડે છે. તેથી આ સમયગાળાને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિના કારણે દિવસનું તાપમાન અકળાવનારું થઈ જાય છે. આ સ્થિતિને ઓક્ટોબર હીટ કહે છે. બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો ભારતના કયા કયા પ્રદેશોમાં વરસાદ લાવે છે? તો મેઘાલય, બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, પંજાબ વગેરે પ્રદેશોમાં બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો ભારતના પ્રદેશોમાં વરસાદ લાવે છે. ભારતીય આબોહવાને દૂરના પ્રદેશોની કઈ કઈ ઘટના અસર કરે છે? તો અલ્નીનો, પશ્ચિમી વિક્ષોભ, જેટ સ્ટ્રીમ, આઈટીસી ઝોન વગેરે ઘટનાઓ ભારતની આબોહવાને અસર કરે છે. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. ઋતુ પરિવર્તન કયા કયા કારણોથી થાય છે? તેવો પ્રશ્ન છે. તો 21 જૂન કર્કવૃત તરફ સૂર્યના લંબ કિરણો ઉત્તર ગોળાર્ધમાં પડતા હોવાથી તે દિવસે લાંબો બને છે અને ઋતુ પરિવર્તનના મુખ્ય કારણોમાં પૃથ્વીનું સૂર્યની બાજુ પરિક્રમા ઉપરાંત પૃથ્વીનો ધરીભ્રમણનું નમન ભાગ ભજવે છે. પૃથ્વી પોતાની ધરી પર 23.5 નમેલી છે અને કક્ષાએ 66.5નો ખૂણો બનાવે છે. પૃથ્વીના ધરી નમનના કારણે ઋતુઓ બદલાય છે. વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે. 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકર વૃત્ત પર લંબ પડે છે. આથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે. આબોહવાને અસર કરતા પરિબળોની ટૂંકમાં માહિતી આપો. તો આબોહવાને અસર કરતા મુખ્ય 4 પરિબળો છે, જેમાં પહેલું પરિબળ છે અક્ષાંશ. તો પૃથ્વીની સપાટી પર આબોહવાના પ્રકારે જે તે અક્ષાંશ પ્રમાણે બદલાય છે. 2 ક્રમિક અક્ષાંશો વચ્ચે આશરે 111 કિમીનું અંતર હોય છે. વિષુવવૃત્તની આસપાસના પ્રદેશ પર સૂર્યના કિરણો લગભગ લંબ પડે છે, તેથી ત્યાં બારેમાસ ગરમી પડે છે. સમુદ્રથી અંતર. તો સૂર્યની ગરમી સંઘરવાની તેમજ તેની આપલે કરવાની શક્તિ જમીન પર અને પાણીમાં જુદી જુદી છે. પરિણામે સમુદ્ર અને તેના કિનારાના નજીકના ભાગો પર સમ આબોહવા અનુભવાય છે, જ્યારે કિનારાથી દૂર અંતરના ભાગો તરફ જતા ભૂમિખંડોની આબોહવા વિષમ બને છે. ભારતમાં મુંબઈમાં દરિયા કિનારે હોવાથી ત્યાં સમ આબોહવા રહે છે, જ્યારે નાગપુર અને દિલ્હી દૂર રહેવાથી ત્યાં વિષમ આબોહવા અનુભવાય છે. સમુદ્ર સપાટીથી ઊંચાઈ. તો સમુદ્ર સપાટીથી વાતાવરણમાં જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન ઘટતું જોવા મળે છે, જ્યારે વરસાદમાં વધારો કરે છે. ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે. હિમાલયમાં પર્વતની ઊંચાઈને લીધે તેના બહુ ઊંચા શિખરો બારેમાસ બરફથી ઢંકાયેલા રહે છે. ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી બને છે અને તે વરસાદ આપે છે. વાતાવરણીય દબાણ અને પવનો. તો ભારત
ઉત્તર પૂર્વી વ્યાપારી પવનોના ક્ષેત્રમાં આવેલ છે. આ પવનો ધરીભ્રમણને લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ વાય છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનોનો લાભ લેવામાં આવતો, તેથી તેને વ્યાપારી પવનો પણ કહે છે. શિયાળામાં હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે. આ ક્ષેત્રોમાં ઠંડા અને સૂકા પવન દક્ષિણના હળવા દબાણવાળા સમુદ્ર તરફ વિસ્તારો તરફ વાય છે અને ભારતમાં હવામાનની વિશિષ્ટ ઘટના આકાર લે છે, જેને જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ, અલ્નીનો જેવી ઘટનાઓને અસર કરી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતની શીત ઋતુ શિયાળો વિશે નોંધ લખો. તો ભારતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી 3 માસના સમયગાળામાં શીત ઋતુ શિયાળો ગણવામાં આવે છે. 22 સપ્ટેમ્બરથી 21 માર્ચ સુધી સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે, ત્યારે ઉત્તર ગોળાર્ધમાં આવેલો હોવાથી ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો હોવાથી ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી સૂર્યના કિરણો ત્રાંસા કિરણોની અસર હેઠળ રહેવાથી ઓછું તાપમાન અનુભવાય છે. દિલ્હીમાં શિયાળાનું તાપમાન ઘણીવાર 10 સેલ્સિયસ કરતાં પણ નીચું જાય છે, જ્યારે અલ્હાબાદમાં 16 સેલ્સિયસ અને કોલકાતામાં 18 સેલ્સિયસ સેલ્સિયસની આસપાસ તાપમાન રહે છે. આ સમયે હિમાલયમાં તાપમાન અત્યંત ઓછું હોય છે. શિમલા અને દાર્જિલિંગનું જાન્યુઆરી માસનું તાપમાન 5 સેલ્સિયસ જેટલું હોય છે. હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય છે ત્યારે ઠંડી અને ભારે હવા ઉત્તર ભારતના મેદાનો તરફ ઘસી આવે છે અને તાપમાનમાં એકાએક ઘટાડો થાય છે, તેથી હિમ પડે છે. દક્ષિણ ભારત ઉષ્ણકટિબંધમાં આવેલો છે. તેના અંદરના ભાગોમાં આવેલા પ્રદેશો સમુદ્રથી વધુ દૂર નથી, તેથી અહીં શિયાળામાં ઉત્તર ભારત જેવી કાંતિલ ઠંડી અનુભવાતી નથી અને હિમવર્ષા થતી નથી. આમ ભારતમાં શિયાળો ખૂબ જ સ્ફૂર્તિદાયક, આરોગ્યવર્ધક અને હવામાનનો ઋતુનો સમયગાળો છે તે ગણાય છે. આબોહવાની માનવ જીવન પર થતી અસરો જણાવો. તો ભારતની આબોહવા છે તે મોસમી છે. મોસમી આબોહવા છે, તેની અસરો ભારતની આબોહવા પર થતા લોકોના ખાનપાન, રહેણીકરણી, સ્વભાવ અને ખેતી પ્રવૃત્તિ પર પડે છે. ભારતમાં વર્ષના મોટાભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોવાથી ખેતીના વિવિધ પાકો લઈ શકાય છે. જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં જ મોટા ભાગનો વરસાદ પડી જાય છે. સિંચાઈની સગવડ ન હોવાને ત્યાં વરસાદ ન હોય ત્યાં માત્ર વરસાદ આધારિત જ રહેવું પડે છે, પરંતુ પૂરતું પાણી ન મળવાને કારણે વિલંબથી બિયારણ કે પાક બળી જાય છે અને તેથી ખેત ઉત્પાદનને અસર પહોંચે છે. ક્યારેક અતિવૃષ્ટિ થાય છે, તેનાથી પાક નાશ પામે છે. ખેત મજૂરો અને આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે. બારેમાસ કામ ન મળવાથી સ્થળાંતરના પ્રશ્નો પણ રહે છે. આમ આબોહવાની ગાઢ અસર માનવ જીવન પર પણ થાય છે, જેની સીધી અસર માનવ જીવનના ખોરાક, વ્યવસાય અને રહેઠાણ પર થાય છે. પછીનો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. કર્કવૃત પર સૂર્યના સીધા કિરણો પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે? ઉષ્ણ ઋતુ. બરાબર છે, કારણ કે કર્કવૃત છે તે ભારતની મધ્યમાંથી પસાર થાય છે. સૂર્યના સીધા કિરણો કર્કવૃત પર પડે એટલે આપણા દેશની અંદર શું અનુભવાય? ગરમી છે તે અનુભવાય છે. ચેરાપુંજીની બાજુમાં આવેલ કયું સ્થળ વધુ વરસાદ માટે પ્રચલિત છે? તો મોસીનરમ છે તે ચેરાપુંજીની બાજુમાં આવેલું સ્થળ છે, તે વધુ વરસાદ માટે પ્રચલિત છે. શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી વળવા માટે હિમાલય સંદર્ભે હવામાનની કઈ ઘટનાની અસર કરે છે? તો હિમવર્ષા. હિમાલયમાં હિમવર્ષા થાય એટલે ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનો અનુભવ વધારે થાય છે. મે માસના મલબાર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે? આમ્રવર્ષા. બરાબર છે, અથવા તો આમ્રવૃષ્ટિ પણ તેને કહેવામાં આવે છે. કેરીના પાક માટે આ વરસાદ છે તે ખૂબ જ ઉપયોગી છે, એટલા માટે તેને આમ્રવૃષ્ટિ કહેવામાં આવે છે. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે? ઓક્ટોબર, નવેમ્બર. બરાબર છે.
ચોમાસું પૂરું થાય પછી પાછા ફરતા મોસમી પવનોની ઋતુ અનુભવાય છે, જે ઓક્ટોબર નવેમ્બર માસમાં અનુભવાય છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો શિયાળામાં દિવસ લાંબો અને રાત ટૂંકી હોય છે, તે વિધાન ખોટું છે. શિયાળામાં દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે. ઉનાળામાં દિવસ ટૂંકા અને રાત્રિ ટૂંકી હોય છે, તે પણ ખોટું. ઉનાળામાં દિવસ લાંબો અને રાત ટૂંકી હોય છે. ચોથું વિધાન છે ઉનાળામાં દિવસ ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે, તે વિધાન પણ ખોટું. દિવસ લાંબો અને રાત ટૂંકી હોય છે. ત્રીજું વિધાન સાચું છે, શિયાળામાં દિવસ ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે. અત્યારે આપણે જે અનુભવીએ છીએ તે શિયાળો છે. અત્યારના સમયગાળા દરમિયાન દિવસ ટૂંકા હોય છે અને રાત્રિ લાંબી હોય છે. સાથે જ આ પાઠનો સ્વાધ્યાય છે તે અહીં પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના દરેક પ્રશ્નોના જવાબ ફેરબુકમાં વ્યવસ્થિત રીતે આખો સ્વાધ્યાય છે તે લખવાનો છે. હોમવર્કના ફોટા પાડીને દરેક વિદ્યાર્થીઓ છે તે વ્યવસ્થિત રીતે મોકલતા રહે. તમારો રિવિઝન જ તમારી સાચી મહેનત છે. અત્યારે ઘરે બેસીને દરેક વિદ્યાર્થીઓ અભ્યાસ ખૂબ જ સારી રીતે કરી રહ્યા છે અને આ સમયગાળા દરમિયાન તમે જે મહેનત કરો છો તે મહેનત જ તમારી મુખ્ય મહેનત ગણાશે. હવે પછી આપણે 17મો પાઠ કુદરતી વનસ્પતિ છે તે શરૂ કરવાના છીએ. તેનો પણ એક ટૂંકો અભ્યાસ છે તે તમે લોકો કરી લેજો અને આપણે છે તે નેક્સ્ટ લેક્ચરથી છે તે એ પાઠ ચાલુ કરશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.